આપણા દેશના 4 તંત્ર છે. પેલું છે લોકતંત્ર, બીજું કયું છે? પેલું રાજ્યતંત્ર, રાજતંત્ર, પછી વહીવટી તંત્ર, ત્રીજું છે ન્યાયતંત્ર અને ચોથું છે પત્રકારિત્વ. એટલે આ ચારે સ્વતંત્ર રીતે પોતાનું કામ કરે છે. બરાબર? તો ચારેયના અલગ અલગ સ્તંભ છે. સ્તંભ એટલે ચારેયના, આપણે માનો કે પેલું મકાન હોય તો એના 4 બાજુ 4 પિલર હોય. એમ આપણા દેશનું રાજકારણ, અર્થકારણ જે કઈ હાલે છે એ બધું જ છે ને 4 પિલરોથી ચાલે છે. એટલે રાજતંત્ર, પેલો છે હવે રાજતંત્ર, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને પત્રકારિત્વ. બરાબર? તો આજે આપણે વાત શેની કરવાની છે? રાજતંત્રની. તો હવે રાજતંત્રમાં સૌથી પહેલા આવે છે ગ્રામ પંચાયત. શું આવે? ગ્રામ પંચાયત. તો હવે એ બધું છે ને, જો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 3 શું છે? ગ્રામ સ્વરાજ. શું છે? ગાંધીજીની કલ્પના હતી. ગ્રામ સ્વરાજ એટલે ગ્રામ સ્વરાજ. આ છે એના સૌથી પહેલી વાત આપણે કઈ કરવાની? ગ્રામ પંચાયતની. તો ગ્રામ પંચાયતની ચૂંટણી કેવી રીતે થાય છે? ગામડાના જુદા જુદા ગલીઓ, નાકાઓ, પોળો, સોસાયટીઓ જે હોય, માનો એક ગામમાં 13 ગલીઓ છે, 13 ખાંચાઓ છે, 13 વાસ છે, 13 પોળ છે. તો એ 13 પોળમાંથી એક જણો ઉમેદવાર ઉભો રાખે. બરાબર યાદ રાખજો. એક જણો ઉભો રાખે અને એમાંથી જે 13 માંથી 7 જણા જીતે એની સરકાર બને છે. શું બને છે? અને એમાંથી જે ચૂંટાય છે એ શું બને છે? એનો સરપંચ. કોણ બને? સરપંચ. તો ગામડાની નાની નાની ગલીઓમાંથી જે જીતે છે એમાંથી સૌથી વધુ જે શેરીઓમાંથી, ગલીઓમાંથી જે સભ્ય જીતે એનો શું બને? સરપંચ. અને એનો વહીવટ કોણ કરે? તલાટી કમ મંત્રી. બરાબર? એવી રીતે તાલુકા પંચાયત. તો જેવી રીતે 7-8 ગલીઓ, 15 ગલીઓ ભેગી થઈને એક ગામ બને, એમ 7, 8, 10, 12, 15, 20 ગામ બનીને એક તાલુકો બને. શું બને? તાલુકો બને. તો તાલુકાની આજુબાજુમાં 10-12 ગામડાઓ હોય, નાના નાના, અને એક મોટું ગામ હોય. માનો કે બગસરા છે તો આજુબાજુના 10, 15, 20 ગામડા હોય. પછી કુકાઓ છે તેની આજુબાજુમાં 10, 15, 20 ગામડા હોય. આટકોટ હોય, વિછિયા હોય, જસદણ હોય, ગોંડલ હોય, જેતપુર હોય, આ બધા આપણા તાલુકાઓ છે ને, એની આજુબાજુના નાના નાના ગામડાઓ મળીને એક શું બને છે? જિલ્લો. એક બને તાલુકો. હવે જેવી રીતે ગામડાની ગલીઓમાંથી એક સરપંચ બને છે, એમ ગામડાઓ અલગ અલગ ભેગા થઈને એક તાલુકા પંચાયત બને. શું બને? ગામની બને એને ગ્રામ પંચાયત કહેવાય, તાલુકાની બને એને તાલુકા પંચાયત કહેવાય. તો ગામડાનો વહીવટ કોણ કરે? તલાટી કમ મંત્રી. તો પછી તાલુકાનો વહીવટ કોણ કરે? તાલુકા વિકાસ અધિકારી. હવે ત્રીજી વસ્તુ છે જિલ્લા પંચાયત. તો જેવી રીતે ગામડાની નાની નાની ગલીઓમાંથી એક ગ્રામ પંચાયત બને, એનો સરપંચ બને, 15-20 ગામડાઓમાંથી એક તાલુકો બને, એનો તાલુકા પ્રમુખ બને, એના વડાને શું કહેવાય? તાલુકા પ્રમુખ. તો એક તાલુકા પ્રમુખ બને. એમ નાના નાના અનેક તાલુકાઓ, 12, 13, 15 તાલુકાઓ મળી અને એક કેપિટલ સિટી, મોટું સિટી હોય. માનો કે અમારે અમરેલીની આજુબાજુના અમરેલી મોટું છે તો અમરેલી શું કહેવાય? જિલ્લો. આજુબાજુમાં રાજકોટ મોટું તો રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, સોમનાથ જિલ્લો, દ્વારકા જિલ્લો. બરાબર? એવી રીતે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બધા શું છે? જિલ્લાઓ. એની આયમાં ઘણા તાલુકાઓ છે. નાની નાની ગલીઓનો એક ગામ બને, નાના નાના ગામનો એક તાલુકો બને, અને નાના નાના તાલુકાનો એક જિલ્લો બને. તો એ જિલ્લો છે, એની ચૂંટણી થાય. એના વડાને શું કહેવાય? જિલ્લા પ્રમુખ. તાલુકાના વડાને તાલુકા પ્રમુખ અને જિલ્લાના વડાને જિલ્લા પ્રમુખ કહેવાય. અને એનો વહીવટ કોણ કરે? એનો વહીવટ કલેક્ટર કરે. કોણ કરે? ગામડાનો વહીવટ તલાટી મંત્રી કરે, તાલુકાનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી કરે અને જિલ્લાનો વહીવટ કલેક્ટર કરે. હવે તે પછી આવે છે રાજ્ય. શું આવે છે? ચોથો સ્ટેજ રાજ્ય. તો આપણું રાજ્ય કયું? ગુજરાત. ગુજરાત રાજ્ય. અને ગુજરાત રાજ્યના અનેક 2-3 તાલુકાઓમાંથી એક ધારાસભ્યની ચૂંટણી થાય, એમાંથી પસંદ થાય કે એક ધારાસભ્ય. એવી રીતે આપણા ગુજરાતમાં 182 ધારાસભ્યો હોય. હવે 182 ધારાસભ્યમાંથી જેના વધુ ઉમેદવારો જીતે એની શું બને? સરકાર. એની સરકાર બને. માનો કે ભાજપની વધુ સીટો મળી છે 150, તો એની સરકાર
બને 190 ઉપર જેની સીટો મળે એનો મુખ્યમંત્રી બને. તો ગુજરાતનો મુખ્યમંત્રી કોણ છે? શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે અને ગુજરાત છે. તો ગુજરાતનું રાજધાની કયું છે? પાટનગર. વેરી ગુડ. ગુજરાતનું રાજધાની ગાંધીનગર. જેમ તાલુકાનો પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી ક્યાં બેસે? તાલુકામાં. જિલ્લાનો પ્રમુખ અને જિલ્લાના વહીવટી અધિકારી ક્યાં બેસે? જિલ્લામાં. ગામડાનો સરપંચ ક્યાં બેસે? ગામડામાં. તો આ જે ધારાસભ્યો છે MLA એ ક્યાં બેસે? ગાંધીનગરમાં. વેરી ગુડ, સરસ. તો હવે એના ચૂંટાયેલામાંથી એ મુખ્યમંત્રી પસંદ કરે અને એ આખા ગુજરાતનો વહીવટ કરે. ગામડાનો સરપંચ ગામનો વહીવટ કરે. ગામનો વહીવટ કરે એટલે ગામડાની સફાઈ કરે, પછી પાણીનું વ્યવસ્થા કરે, સુખાકારી છે એ કરે, આરોગ્ય બાબતે એ મદદ કરે. એ પણ એનું કામ શું છે? ગામડાના ગ્રામ પંચાયત. તાલુકા પંચાયતનું કામ શું છે? તો તાલુકાના નાના રોડ છે, તાલુકાની અંદર આપણે આરોગ્ય કેન્દ્ર છે, તાલુકાની અંદર નાનું કંઈક ગટરો, રોડ, એવું પાણીની વ્યવસ્થા છે, તો એનું કામ તાલુકાના પ્રમુખ કરે. જિલ્લાનો વહીવટ તો જિલ્લાના ધોરીમાર્ગો છે, જિલ્લાની અંદર મોટા શેખરી સંકુલો છે, જિલ્લાની અંદર સારી હોસ્પિટલો છે, જિલ્લાની અંદર એક આરોગ્ય કેન્દ્રો છે, જિલ્લાની અંદર એક મોટી હોસ્પિટલો છે. આ બધું જિલ્લા પંચાયતનું કામ છે. તો રાજ્યનું કામ શું છે? તો ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? 643. ગુજરાતના જિલ્લાઓ વેરી ગુડ. ગુજરાતમાં 33 જિલ્લાઓ છે અને આ 33 જિલ્લાઓનું સંચાલન ક્યાંથી થાય? ગાંધીનગરથી. જેવી રીતે અનેક ગલીઓમાંથી એક ગામ બને, અનેક ગામમાંથી એક તાલુકો બને, અનેક તાલુકામાંથી એક જિલ્લો બને અને 33 જિલ્લામાંથી એક ગુજરાત બને, એવી રીતે ભારતના બધા જ રાજ્યો ગુજરાત જેવા એનો શું બને? એક દેશ બને. તો આખા દેશમાં કેટલા રાજ્ય છે? 680. 680. તો આપણા જિલ્લાઓ છે આખા દેશના રાજ્યો કેટલા છે? 28. વેરી ગુડ. આપણે કાલે શીખાતા, તમને સમજાવ્યું હતું. અમુક ને યાદ છે, બીજા ભૂલી ગયા છે. કાલે 2-3 વખત મેં તમને સમજાવ્યું. આ યાદ રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. આજના તમે બાળકો છો ને, તમે આવતીકાલનું ભારત છો, આવતીકાલનું ભવિષ્ય છો. તમે આ દેશના નેતાઓ બનશો, તમે આ દેશના સંચાલકો બનશો. એટલે તમે આ ખાસ ધ્યાન રાખજો. આપણા દેશમાં કેટલા રાજ્ય છે? 28. આ 28 રાજ્યો ગુજરાત જેવા. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, પંજાબ છે, ઓરિસ્સા, બનાસ, આ જેટલા રાજ્યો છે એ બધા જ રાજ્યોના દરેક જિલ્લામાંથી 586 જિલ્લાઓમાંથી એક સંસદ સભ્ય, તાલુકાઓમાંથી જે બને એને શું કહેવાય? ધારાસભ્ય. એ ધારાઓ ભરે. અને સંસદ એક જિલ્લામાંથી, તો આખા દેશના બધા રાજ્યોના બધા જિલ્લામાંથી એક ઉમેદવાર ઉભો રહે, એને શું કહેવાય? સંસદ સભ્ય. શું કહેવાય? સંસદ સભ્ય, MP. હવે એ બધા સંસદ સભ્યો જાય ક્યાં? દિલ્હી. આપણું ભારતનું પાટનગર કયું છે? ભારતની રાજધાની દિલ્હી. જેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર, તો ભારતની રાજધાની દિલ્હી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તો ભારતના વડાપ્રધાન કોણ છે? મોદી. એટલે નરેન્દ્ર મોદી આપણા ભારતમાં ભાજપની સરકાર છે, એમને સૌથી વધુ મત મળ્યા છે, એટલે ભાજપની સરકાર છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કોંગ્રેસની સરકાર હોય તો એના લોકો પસંદ કરીને એનો વડાપ્રધાન પસંદ કરે. તો આજે આ લોકો બધા ક્યાં બેસે? જેમ વિધાનસભા ક્યાં છે? ગાંધીનગર. તો જે જિલ્લાઓના આપણે રાજ્યના જીતે એ વિધાનસભામાં બેસે અને પેલા લોકસભામાં બેસે. જિલ્લાના બધા જીતેલા નેતાઓ ક્યાં બેસશે? દિલ્હી. દિલ્હીની અંદર સંસદમાં બેસશે અને એ બધાઓ શું કરશે? ખરડાઓ બનાવશે. દેશમાં કેવું સંચાલન કરવું, કેવા કાયદાઓ લાવવા, કેવી રીતે આ લોકોની આરોગ્ય છે, કોઈને શિક્ષણ છે, કોઈને માનો કે આ સરદાર આવાસના યોજનાઓના મકાનો છે, રહેઠાણ છે, પાણી છે, એને લગતી બધી જ જવાબદારીઓનું નક્કી કોણ કરે છે? ભારત સરકાર. આ ભારત સરકારનું કામ આપણને તંદુરસ્તી, આરોગ્ય, સુખાકારી, શિક્ષણ, જ્ઞાન અને આપણને આ સાચામાં સાચા રસ્તે લઈ જવાનું અને ભારતને ઉન્નત કરવાનું કામ ભારત સરકારનું છે. અને એ બધું આપણું ધ્યાન રાખે. પણ એ ધ્યાન આપણું
એવી રીતે નથી રાખતા, એ આપણા પૈસે થાય છે. કોના પૈસે થાય છે? આપણા પૈસે. આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે રોડ ટેક્સ ભરીએ, સેલ ટેક્સ ભરીએ, ઇન્કમ ટેક્સ ભરીએ, પ્રોવિડન્ટ નોકરિયાતો હોય એ ભરતા હોય પ્રોવિડન્ટ ફંડ, આ બધામાંથી પછી નાના નાના માણસો હોય, ધંધા ઉદ્યોગો હોય, એ એના ધંધાના રોજગારીઓમાંથી એમાંથી ભરતા હોય, અને પછી જે લોકો મજૂરી કરે છે એ ખાંડ, ચા, ભૂકી, ગોળ, આ જે વસ્તુ ખરીદી છે એમાં પણ ટેક્સ લાગે છે. એ સિવાય રાંધણ ગેસ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધી જે આપણે કુદરતી સંપત્તિઓ છે એમાં પણ ટેક્સ લગાવી અને એ ટેક્સના પૈસા કોણ ભેગા કરે? સરકાર. અને એ જ ટેક્સના પૈસામાંથી આપણને આરોગ્ય અને શિક્ષણને લગતા અને આવાસને લગતા કામ કરે છે. તો આ ધારાઓ બનાવવાનું કામ કોણ કરે? દિલ્હી સરકાર. એમાં બે ગૃહ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને શું કહેવાય? રાજ્યસભા. અને નીચલા ગૃહને લોકસભા. વેરી ગુડ. આપણે કાલે એટલું શીખ્યા. પછી આ બંને ગૃહના વડા, આ દેશનો પ્રથમ નાગરિક કોણ છે? ખબર છે? ચલો યાદ કરો, કાલે આપણે વાત કરી હતી. આ દેશનો પ્રથમ નાગરિક કોણ છે? આ દેશનો પહેલા નંબરનો નાગરિક હાજી દ્રૌપદી મુર્મુ. વેરી ગુડ. દ્રૌપદી મુર્મુજી એ આપણા ભારતના રાષ્ટ્રપતિ છે, અને રાષ્ટ્રપતિ છે એ આપણા પ્રથમ નાગરિક છે. જેમ પ્રાઇમ મિનિસ્ટર એ સેકન્ડ નંબરે આવે, વડાપ્રધાન ફર્સ્ટ નંબરે. ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. એ બધા લોકસભા જેના રાજ્યસભામાં ખરડા બનાવે, આવું આવું કરવું જોઈએ, આવું આવું કરવું જોઈએ, આમ આમ હોવું જોઈએ, આ રીતે થવું જોઈએ, આ બધું જે બનાવે છે અને એની ઉપર રાષ્ટ્રપતિની ખરડા ઉપર સહી થાય, અને રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે એ ખરડો કાયદો બને. બરાબર? આ ધારા એટલે કાયદો, અને એ કાયદા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે એ રાષ્ટ્રને લાગુ પડતો કાયદો બને. અને આ રીતે આપણું ભારતનું રાજતંત્ર હાલે છે. ફરી વખત આપણે પાછી ક્યારેક વાત કરીશું, આપણે ક્યારેક વાત કરીશું ન્યાયતંત્રની કરીશું, પત્રકારિતા તંત્રની વાત કરીશું, ક્યારેક વહીવટી તંત્રની વાત કરીશું. આજે આપણે આટલી વાત કરી છે, અને ખાસ એટલી વાત કરવાની, એક જ વાત ખાસ, કે આ બધું જ રાજતંત્ર બનાવનાર કોણ છે? બનાવનાર બંધારણ. અને બંધારણ કોને ઘડ્યું છે? આ બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનથી આ આપણું રાજતંત્ર હાલે છે. ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. તમારા થકી, તમારા વડે ને તમારાથી જ આ સરકાર બને છે, અને તમારાથી જ આ બધું બને છે. આ ચારે ચાર સ્વતંત્ર પાયાઓ છે. એમાં એક પાયાની આપણે વાત કરી, રાજતંત્રની. કાલે ફરી પાકું કરીને આવજો. આપણે 10 પ્રશ્ન પૂછીશું, અને એ 10 ના તમે મને જવાબ આપો. આજના માટે ફક્ત આટલું.